મિત્રો, આજે આપણે ધોરણ 10 માં કોમ્પ્યુટરમાં નવું પાઠ સમસ્યા અને સમસ્યાનું નિરાકરણ વિશે અભ્યાસ કરીશું અથવા ચર્ચા કરીશું। દરેક મનુષ્ય પોતાની રોજિંદા જિંદગીમાં અનેક સમસ્યાનું નિરાકરણ લાવે છે। ચલો આપણે આવી ક્રિયા ચર્ચા કરીએ। ધારો કે તમે તમારા મિત્ર સાથે સંતોકડી રમો છો, એટલે કે હાઇડ એન્ડ સીક છો। આ રમતમાં આપણી સમસ્યા એ છે કે આપણા છુપાયેલા મિત્રને જગ્યા શોધવાની છે। આ કાર્ય ફક્ત તો જ થઈ શકે જો આપણે તેની છુપાવવાની જગ્યા વિશે આગાહી કરી શકીએ છીએ। ચલો આપણે બીજી એક સમસ્યા લઈએ। ધારો કે આપણે એક ગણિતની સમીકરણનું ઉકેલ લાવો છે, જેમાં આપણે 2x + 4 = 0 સમીકરણ આપેલું છે। તો x ની શું કિંમત હોઈ શકે? આ પ્રશ્ન ચિહ્નો આ સમસ્યાનો જવાબ માટે આપણે સમીકરણને 2x = -4 ની રીતે ગોઠવણી કરવી પડશે અને પછી x = -4/2 આથી અહીંયા જવાબ આવશે -2 મળશે। આ રીતે આપણે કરવાનું રહેશે, એટલે કે ગણિતની અંદર સમીકરણ ઉકેલ લાવવા માટે આપણે એનું સૂત્ર લખવું પડે છે। સૂત્ર લખીને આપણે સમજીએ કે જે x ઉપર શું હોય છે, માઇનસ ના હોય તો જવાબ શું આવશે? -2 આવશે। હવે આપણે આ સમજીએ છીએ, આ છે, ઠીક છે। તો આ રીતે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એના કાંથી સમસ્યા પૂર્ણ થાય છે એના વિશે આપણે સમજીએ છીએ, તો અન્ય નિરાકરણ એટલે કે સમસ્યાનું સમાધાન લાવી શકીએ છીએ। ચલો આપણે આનું ઉદાહરણ લઈએ। આપણે અંગ્રેજી શબ્દ ઇક્વિવેલન્સનો અર્થ શોધવાનું છે। આ માટે આપણે એક અંગ્રેજી ભાષાનું શબ્દકોશ જોઈશું। શબ્દકોશમાં હજારો શબ્દ અને તેના અર્થ હોય છે, એટલે કે આપણે અંગ્રેજી શબ્દ ઇક્વિવેલન્સનું અર્થ શોધવાનું છે, એટલે કે અંગ્રેજી શબ્દકોશ એટલે કે અંગ્રેજી ડિક્શનરીની અંદરથી તમારે આ શોધવાનું। તો આનો અર્થ શું થાય છે, તો એ શોધવા માટે આપણે નિરાકરણ લાવીએ, સમસ્યાનો નિરાકરણ લાવીએ કેવી લાવી શકીએ? તો પહેલાં આપણે શું શોધવાનું છે? ઇક્વિવેલન્સનો અર્થ શોધવાનો। એને ઇક્વલ આગળ શું છે? ઈ છે, તો આપણે પહેલાં ઈ શોધવાનું। આજે શોધીએ છીએ આપણે ડિક્શનરીમાં પહેલાં ઈ શોધીએ, પછી એ પછી શું એલ આવે છે તો એલ શોધીએ, પછી ઓ આવે છે। એ જ આપણે શોધતા હોય તો આપણે આનો જવાબ તમે અર્થ આપણે સમજી શકીએ છીએ। તો અને આ રીતે આપણે સમજાવી શકીએ। તો અર્થ હોય છે છતાં આપણે ઘણી ઝડપથી ઇચ્છિત શબ્દોનો અર્થ શોધી કાઢીએ છીએ। ત્યાં સુધી ક્યારેય પણ તમે વિચારવું છે કે આ કાર્ય તમે આટલી ઝડપથી કેવી રીતે કરી શકો છો? હકીકતમાં શબ્દકોશ કર્મિક રીતે ગોઠવાયેલા હોય છે। શબ્દો કર્મિક રીતે ELOQANT એ શબ્દ આ રીતે ક્રમ વાઇઝ હોય છે, એની ABCDE એ પછી શું આવે છે? એલ, તો એલની સાથે શબ્દ બને છે EL હોય છે, એ બધા કર્મ વાઇઝ ગોઠવાયેલા હોય છે ડિક્શનરી શબ્દકોશની અંદર, ઠીક છે। શબ્દની અંદર શબ્દ શું છે? કર્મમાં ગોઠવાયેલો હોય, એટલા માટે આપણે આ ઝડપથી શોધી શકીએ છીએ। તો આનો અર્થ ઈથી શરૂ થાય છે, તો તેઓ શબ્દ શોધવું અને શરૂ કરીએ છીએ। એક જ પછી એ રીતે બીજા શબ્દ અક્ષર એલ હોય છે, તો આપણે તે શબ્દ શોધવા માટે કાઢી નાખવાની પદ્ધતિ કરી છે। તો એનો ઉપયોગ તમે એનિમેશન મેથડ કહેવાય છે, એનિમેશન મેથડ કહેવામાં આવે છે। આ પદ્ધતિ શું કહેવામાં આવે છે? એનિમેશન પદ્ધતિ કહેવામાં આવે છે। આનો ઉપયોગ કરીએ છીએ આપણે આ કાઢી નાખવાની પદ્ધતિનો ઉપયોગ બાકીના અક્ષરો શોધવામાં ચાલુ રાખીએ છીએ કે જ્યાં સુધી આપણે ઈચ્છિત શબ્દ મળી ન જાય। આ ક્રિયા ક્યાં સુધી ચાલુ રાખીએ? જ્યાં સુધી આપણને શબ્દનો જો અર્થ મળી ન જાય ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રાખીએ છીએ તમારે, ઠીક છે। પછી આપણને ઉપરનું ઉદાહરણ આપણને ખ્યાલ આવ્યું કે સમસ્યા કેવી રીતે હોઈ શકે છે। સમસ્યાનું નિરાકરણ માનસિક શક્તિ અથવા યંત્રનું કાર્ય વપરાશકર્તાનું ઇચ્છિત પરિણામ મેળવવાની તરફ લઈ જાય છે। એટલે કે માનસિક શક્તિ આપણે કેટલા માનસિક સ્ટ્રોંગ છે, કેટલી કેપેસિટી છે, આપણી શક્તિશાળી છે માનસિક એ
બીજું યંત્ર અને મશીન દ્વારા આપણે આને વપરાશ કરતા અને જો યુઝ કરે છે એ ઈચ્છે પ્રમાણે જે ઈચ્છે એ પરિણામની તરફ તમે લઈ જાય છે. ઉપર ચર્ચા કરેલા ઉદાહરણ દર્શાવેલા છે કે કેટલી સમસ્યા પરિણામની આગાહી ચોક્કસ રીતે કરી શકીએ છીએ, જ્યારે કેટલીક સમસ્યાઓનું ચોક્કસ પરિણામ આગાહી કરવાની ઘણી મુશ્કેલ પડતી હોય છે. અને આ ઘણા સમસ્યા એવી હોય છે એની ઉકેલ લાવવાનો ઘણો આપણે સમય લાગે છે, વિકસિત કરવામાં આવે છે, એનું પરિણામ શું છે એની આગાહી કરવામાં ઘણી મુશ્કેલ પડતી હોય છે. તો એ સમસ્યા આપણે પહેલેથી શરૂ કરવાનું અને એ સમય એન્ડ સુધી સમસ્યા ક્યાંથી શરૂ થઈ છે એ સમસ્યા મુશ્કેલ પડે તો શું કરવાનું પણ એ સમસ્યા ક્યાંથી ચાલુ થઈ જાય, ક્યાંથી ચાલુ થઈ જાય ક્યાં સુધી બંધ થાય છે એનું પૂરું તમારે બધું જોવાનું છે. તમે કોઈ વસ્તુ લેવા ગયા તો આ વસ્તુ વસ્તુ લેવા ગયા વસ્તુ ખોવા ગઈ તમારે તો કેવું જો ખોવાય છે તો એ તમારે રિપ્લેટ જોવાનું તમારે. પહેલાં હું આ જગ્યાએ ગયા હતા અને આ જગ્યાએ તમે આ વસ્તુ લીધી છે આ સુધી આજે અહીંયા પર્સ કાઢું છે. તો આ બધું જ્યાં તમે શરૂ કરી સમસ્યા ત્યાંથી પછી સમસ્યા આવી છે ત્યાંથી તમે સમસ્યા શરૂ કરવાની એન્ડ સુધી તમારે લાવવાનું હતું. તો જે આ રીતે કરવાનું આ પદ્ધતિને એલિમિનેશન પદ્ધતિ કહેવામાં આવે છે, કર્મ વાઇઝ કહેવામાં. તો આ પદ્ધતિ તમે મુશ્કેલ તમારી સમસ્યાનો ઉકેલ તમે લઈ શકો છો. આ રીતે સમસ્યાનો બે પ્રકાર હોય છે, વર્ગીકરણ કરી શકીએ છીએ, સારી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ અને સ્પષ્ટ રૂપરેખા વગરની સમસ્યા હોય છે. આ સમસ્યા શું હોય છે? બે બે પ્રકાર હોય છે. વર્ગીકરણ અત્યારે સમજાય તમારે કે તમે એક બે વસ્તુ તમે પૈસા ખોવાઈ જાય કોઈ રૂપિયા ખોવાઈ જાય તમે કેવી રીતે શોધશો? તો વર્ગીકરણ કરવાનું, કાં શું છે, કેવી રીતે થાય છે કે શું અહીંયા વર્ગીકરણ કરવાનું, તો વ્યાખ્યાયિત કરવાનું, સમજાવવાનું કે રીતે સમજવાની કોશિશ કરવાનું, તમારે ટ્રાય કરવાનું, તમારે વિચારવાનું વધારે કે કેવી રીતે કરવાનું. સ્પષ્ટ રૂપે તો વગરની સમસ્યાને તમે ઓનલાઈન લાવી શકો છો. ઉપર જાણેલા ઉદાહરણો બીજા અને ત્રીજા દાખલ એ સ્પષ્ટ રીતે વર્ણવેલી સમસ્યાનું છે, જ્યારે પહેલા દાખલો એ સ્પષ્ટ રૂપરેખા વગરનું છે. અહીંયા તમે નોંધ શકો છો કે સ્પષ્ટ સમસ્યાનું લક્ષ્ય ચોક્કસ અને સ્પષ્ટ હોય છે અને આજે આપણે સમસ્યા ઉકેલ ટપકાવાર અને પગલાવારમાં પણ સ્પષ્ટ રીતે વર્ણવી શકીએ છીએ. અને એ પણ હકીકત છે કે કોમ્પ્યુટર ફક્ત સ્પષ્ટ રૂપરેખા ધરાવતી સમસ્યાઓનો ઉકેલ લાવે છે. આ ક્ષેત્ર ક્યાં છે? કોમ્પ્યુટર ક્યાં વાત સમજે છે? સારી રીતે સ્પષ્ટ વસ્તુ એ સમજે છે, બાકી વસ્તુ સમજતા નથી. બાંધણી લેંગ્વેજ સમજે છે, તમે બીજું કોઈ લેંગ્વેજ સમજો એ કોમ્પ્યુટર શું છે? બાંધણી લેંગ્વેજ મશીન લેંગ્વેજ સમજે છે, ઉકેલ લાવી શકતા નથી. ત્યાં આપણે આ પ્રકારમાં ફક્ત સ્પષ્ટ રૂપે કરાવતી વેલ ડિફાઇન્ડ સમસ્યા બાબતે ચર્ચા કરીશું. કોમ્પ્યુટરના ક્ષેત્રમાં કોઈ પણ આપણી સમસ્યા ઉકેલ એ કોમ્પ્યુટરને આપણી કર્મી સૂચનાએ છે. કોમ્પ્યુટર આથી સરળતાથી ઘણી ગૂંચવણી વિવિધ પ્રકારની સમસ્યા ઉકેલે છે. સમસ્યાનો ઉકેલ માટે કોમ્પ્યુટર સૂચનાઓ સંપૂર્ણ આપવા પડે છે. આ સૂચનાઓ કોમ્પ્યુટર દરેક તબક્કા શું કરવાનું છે તે જણાવો છે. કોમ્પ્યુટર તમે સમસ્યાનો ઉકેલ લાવે જ કોમ્પ્યુટર પણ ક્યારે લાવે છે? તો તમે કોમ્પ્યુટરને સારી સૂચના સંપૂર્ણ આપો છો અને શું કહો છો? સંપૂર્ણ સારી તમે એને આપો છો. તમે સૂચનાનું તમે દરેક તબક્કાવાર એટલે કે દર તબક્કાવાર એક સ્ટેપ બાય તમે સૂચના તમે આપો છો. તો એ કોમ્પ્યુટર એ સમસ્યા સમજે છે, પછી એનું પરિણામ સારી રીતે સમય તમે લાવે છે. એક વસ્તુ આ ખાસ યાદ રાખવું કે કોમ્પ્યુટર જાતે સમસ્યા ઉકેલ લાવી શકતા નથી, કેમ કે આપણે સૂચના કોમ્પ્યુટરને આપવાનું હોય છે. આપણે કઈ વિચારધારા છે એ જાણવાથી કોમ્પ્યુટર ચાલે છે. પહેલાં આપણે એ સમજાવવું કોમ્પ્યુટર કઈ ભાષા સમજે છે એ સમજીને આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા કોમ્પ્યુટર કાર્ય કરે છે. તો કોમ્પ્યુટર તમારા સમસ્યાનો ઉકેલ સારી રીતે લાવી શકે છે. તમે ઠીક છે, તો ઉકેલ લાવી શકતા નથી, પણ તે સમસ્યા ઉકેલ ફક્ત મદદરૂપ થાય છે અને આ મદદરૂપ કરી છે. નીચે જણાવેલા પગલાંને અનુસાર આપણે કોઈ પણ સમસ્યા ઉકેલ લાવી શકીએ છીએ. નીચે આપેલા છે. પહેલું છે સમસ્યાનું વ્યાખ્યાયિત કરો અને સમસ્યા શું છે, કેવી રીતે છે, કઈ રીતે આવી છે, શું થાય એ કરો. પછી ઇનપુટ આઉટપુટ અને સંબંધ કે અવરોધ ઓળખવું અને ઇનપુટ સૂચના શું છે, આઉટપુટ પરિણામ શું નીકળશે. સમસ્યા અવરોધ ઓળખો અને સમસ્યા સમજો શું છે,
અડોશ કરજો. આ છે ત્રીજી સમસ્યા ઉકેલ અલગ અલગ વિકલ્પને શોધો. સમસ્યાનો ઉકેલ લાવવા માટે અલગ અલગ વિચાર ધારો. અલગ એક જ વિચાર એક જ સોચ વિચાર ના ધારો, અલગ અલગ સમજો કે એને પોઝિટિવ સમજો અને નેગેટિવ શું. જે પોઝિટિવ શું હકારાત્મક શું નકારાત્મક શું નથી, અલગ અલગ રીતે તમે શોધો. ચોથું છે ઉપરના જણાવેલા વિવિધ વિકલ્પો યાદીમાંથી સારામાંથી સારો વિકલ્પ પસંદ કરો. ઉપર જે તબક્કાવાર આપેલા છે એ પ્રમાણે તમે એને સારા સારા વિચાર વિકલ્પ પસંદ કરો કે આમાંથી આપણે કઈ રીતે આપણે ઉકેલ નિયંત્રણ લાવી શકીએ છીએ. આપણે નક્કી કરેલા વિકલ્પ માટે વિગતવાર કર્મી સૂચના તૈયાર કરો. અને આપણે નક્કી કરેલ વિકલ્પ આપણે જો વિકલ્પ નક્કી કરી નાખીએ પછી આ ટોપિક છે આનો પર હું મારી સમસ્યા લાવું છું તો એને વિગતવાર કર્મી સૂચનાઓ તૈયાર કરો. છઠ્ઠું છે આપણે તૈયાર કરેલ સૂચના ગણિત દ્વારા પરિણામની ગણતરી કરો. વારંવાર એની ગણતરી કરતા જાઓ, પરિણામ તમે વિચારતા જાઓ પરિણામ, તો પછી તમે પરિણામ ગણતરી કરવાનું સારું રહેશે. સાચું છે આપણે મેળવેલો જવાબ સાચું કે કેમ તે ચકાસો. એટલે કે તમે જે પરિણામ મળી ગયું છે, સમસ્યા ઉકેલ આવી ગયું તો આ ઉકેલ સાચું ખોટું છે એ તમે ચકાસો. તો આ 7 સ્ટેપ ઉકેલ કરેલા છે આ જે અનુસાર છે કે તમે સમસ્યાનો ઉકેલ તમે લાવી શકો છો. તમે જે વ્યક્તિ ઉકેલ મેળવવાનો છે તેને પગલાને 1 થી 5 કરવાનું છે. એટલે કે જે વ્યક્તિ ઉકેલ મેળવવાનું છે તેને પગલાને 1 થી 5 કરવાનું છે. જ્યારે પગલા 6 અને 7 પૂર્ણ થશે તો ધારો કે આપણે આપણી સંખ્યા 1 થી 2 થી શોધો છે. આ પ્રશ્ન ઉત્તર માટે નીચે આપેલી સૂચનાનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા વ્યક્તિ 1 થી 5 કરવાનું જે પગલાં લે છે કોમ્પ્યુટર 7 અને 6 અને 7 વડે કરે છે. તો અહીંયા જે આપણે સંખ્યાની ઇનપુટ લો અને કે કેટલી સંખ્યા એની ઇનપુટ આપનું સૂચના માહિતી કોમ્પ્યુટરને આપો. સંખ્યાને ઇનપુટ લો, એની પાસેથી લો. કઈ જે સમસ્યા હોય તો એની સમસ્યા પૂછો એની જોડે કઈ સમસ્યા છે તો કોમ્પ્યુટરને તમે એ રીતે એની ઇનપુટ તમે માહિતી તમે આપો. તે સંખ્યાના 2 વડે ભાગ અને સહેજ શોધ કરો. 2 વડે ભાગ કરો અને સહેજ શોધ કરો. સંખ્યા મળે છે એને તમે કરો. જો સહેજ એક રહે તો આપેલી સંખ્યા 1 છે, નહીંતર તે સંખ્યા 2 ની બેકી છે. જેનું સંખ્યાને 1 છે. જો સહેજ 1 રહે તો આપેલી સંખ્યા 1 છે અને નહીંતર તે સંખ્યા 2 છે હોય છે. તો આ સમસ્યા સર્વે સામાન્ય ઉકેલ નીચે જણાવેલા 3 રીતે મેળવી શકીએ છીએ. ઠીક છે. તો આપણે જોઈએ છે સુડો કોડ એટલે કે પેસુડો કોડ કહેવામાં આવે, અનુકરણ કોડ કહેવામાં આવે છે. ફોલો ચાર્ટ એટલે કે કર્મિક રેખાચિત્ર કહેવામાં આવે છે. એલ્ગોરિધમ એટલે કે કલરની વિધિ કહેવામાં આવે છે. તો આ 3 વસ્તુથી આપણે ફોલો ચાર્ટ છે આપણી સમસ્યાનો ઉકેલ નિરાકરણ લાવી શકીએ છીએ. અહીંયા આપેલી સંખ્યા 1 કે 2 જણાવવા માટે ઉપર જણાવેલા 3 પગલા સુડો કોડ છે. સુડો એટલે આભાસી અથવા અનુકરણ કરેલો હોય છે. આપણે આમનો બીજા અર્થ અહીંયા સ્વીકારશું કારણ કે અહીંયા આપણા શબ્દો વધારે બંધાબેસો શબ્દ છે. આપણે આ પ્રશ્નનો ઉકેલ માટે ઉપર જણાવેલા 3 પગલાને અનુકરણ કરવું એટલે કોડ કહી શકીએ. ચલો હવે આની 2 રીતે વિશે આપણે જણાવીએ છીએ. આ સમજાયેલા કે ઉપર સુડો કોડ છે એના દ્વારા આપણે ઉકેલાયેલા આપણે ઉત્તરનો પ્રશ્ન લાવી શકીએ છીએ. જે પણ આપણે સમસ્યા છે એનું નિયંત્રણ લાવી શકીએ છીએ. એના માટે સુડો કોડ અને સિમ્યુલેટરનું અનુકરણ કરી શકીએ છીએ. નીચે જોઈએ ફોલો ચાર્ટ શું કરે છે. તો અહીંયા ફોલો ચાર્ટ એ એક કાર્ય રીતે છે જેમાં સમસ્યા ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવે છે. મશીન દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રીકરણ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. જુદા જુદા કાર્ય માટે વિવિધ ચિહ્નો ઉપયુક્ત ફોલો ચાર્ટ બનાવવામાં થાય છે. એટલે કે ફોલો ચાર્ટની અંદર કોઈપણ સમસ્યા લાવવા માટે અલગ અલગ કાર્ય રીતે ચિહ્નિત ચિત્રીકરણ કરવામાં આવ્યું છે.
એના દ્વારા ચિહ્નાહિત દ્વારા ઉપયોગમાં ફ્લો ચાર્ટનો ઉપયોગ કરવામાં આવેલા છે. આ ચિહ્નોને ફ્લો ચાર્ટને ઘટકો કહેવામાં આવે છે. ફ્લો ચાર્ટનો ઘટકો કહેવામાં આવે છે. આપણે પાસે પ્રક્રિયા દરેક કાર્ય માટે અલગ ચિહ્ન છે. ચલો હવે આપણે વધારે વપરાતા ઘટકો અને તેના ચિહ્નો વધુ ચર્ચા કરી છે. અગ્રમ અને અંત, સ્ટાર્ટ એન્ડ એન્ડ, શરૂઆત કરો અને એનું પરિણામ તમે બંધ કરો. આના કહેવાય જ્યારે સમસ્યા આવે છે તો કંઈથી શરૂઆત થાય છે તો એને સ્ટાર્ટ કહેવાય છે. તો આપણે એક ફોલો ચાર્ટ પ્રમાણે નીચે જોઈએ છે. જે અહીંયા બતાવેલા છે સ્ટાર્ટનો લોગો છે, ચિહ્નો છે. તો આ છે તમારી સમસ્યા સ્ટાર્ટ, શું તમારી સમસ્યા ક્યાંથી ચાલુ થાય છે. આ એરો નીચે દર્શાવેલા છે, આ સિમ્પલ છે. એની જે એરો નીચે આવે તો એને સમજો તમારે સ્ટાર્ટ, આ સમય તમારે ચાલુ થાય છે. એ એન્ડ છે, જ્યારે એને એરો ઉપર દર્શાવે છે તો એને તમારી સમસ્યા અહીંયાથી બંધ થાય છે. અહીંયાથી શરૂ થાય છે, અહીંયા તમારે બંધ થાય છે. તો આ લોગો તમારે દર્શાવવામાં આવેલા છે. તો અહીંયા લખેલા છે ભરવાને અંત બતાવવા માટે ફ્લો ચાર્ટની શરૂઆત અને અંત બતાવવા માટે વપરાય છે. તે આકૃતિ 9.1માં દર્શાવ્યા પ્રમાણે આકલનો હોય છે. આ ચિહ્નોના અંતિમ ચિહ્નો ટર્મિનલ સિમ્બોલ પણ કહેવામાં આવે છે. અંતિમ ચિહ્નોને ટર્મિનલ સિમ્બોલ કહેવામાં આવે છે. ઠીક છે, તો આપણે કરીને જોઈએ છે. સામે છે આપણે સામે આપણે ઇન્સર્ટ મેનૂમાં જવાનું, એક સિમ્પલ ટ્રીકનું સમજાવવાનું તમારે. સિમ્પલ ઇન્સર્ટ જાય સેટનું ઓપ્શન લેવાનું. પહેલાં આપણી સમસ્યા શું છે? આપણી સમસ્યા છે આપણી અહીંયા સ્ટાર્ટ શરૂ કરવાનું. ઠીક છે, શરૂ મૂકી દીધા છે. અહીંયા અમારે લખી દેવાનું સ્ટાર્ટ. સ્ટાર્ટ આપણે ઠીક છે. એરો સાઈન આપણે કરી છે. અહીંયા એરો મૂકીશું. એરોનો અર્થ થાય છે કે આ પરિણામ બતાવે શું બતાવે તમારે અહીંયા બતાવે તમારી એની શરૂઆત બતાવે છે. આ તમારો સમસ્યા એની શરૂ થાય છે અને શરૂઆત બતાવે છે. લસાય ને એરો તમારે એની સામે એવા દર્શાવે છે. શરૂઆત સમસ્યાનું તમારે શરૂઆત થાય છે એ દર્શાવે છે. ઠીક છે, બીજું આપણે બીજું લઈએ આપણે અહીંયાથી શેપ લઈએ. બીજું શેપ અહીંયા આપણે લખીએ એન્ડ. ઠીક છે, અહીંયા એરો લાઈન છે, એરો આપણને ઉપર સાઈડ મૂકવામાં આવે. એનો એરો ક્યાં આવે છે? ઉપર મૂકવામાં આવે. આ એરો નીચે છે તો શરૂઆત કહેવામાં આવે છે. આ કેરો એનું ઉપર છે તો એને કહેવાય છે અંત કહેવામાં આવે છે. તો આ રીતે આપણે સમજીએ ફ્લો ચાર્ટની અંદર. બીજું અહીંયા દર્શાવેલા છે કોઈ પણ ફ્લો ચાર્ટનું ચિહ્ન 2 વાર વપરાય છે તો ફ્લો ચાર્ટ શરૂઆતમાં તેમજ તેના અંતમાં દર્શાવવામાં આવે છે. ઇનપુટ આઉટપુટ જોઈએ છે. દરેક સમસ્યા અને સમસ્યાનો ઇનપુટ નિવેશની શરૂઆત હોય છે. જે સમસ્યા હોય છે તો ક્યાંથી શરૂઆત થાય છે એ શરૂઆત કહેવામાં આવે છે. પણ શું વાત છે, કઈ રીતે થઈ ગઈ એની ઇનપુટ અને માહિતી હોય છે, સૂચનાઓ હોય છે, તેને ઇનપુટ કહેવામાં આવે છે. તો ઇનપુટ નિવેશની શરૂઆત જરૂર હોય છે. આ નિવેશ ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે અને તે આઉટપુટ અને નિપજ ઉત્પાદન તૈયાર કરે છે.
આઉટપુટ પરિણામ બનાવે છે. આ ફરીથી તમે ઇનપુટ કરો તો તમારે આઉટપુટ મળશે ને, તો એ નિપજ ઉત્પાદન તૈયાર કરે છે. ફરી ઉપર જણાવેલા ફંક્શનનો ટર્મ લો. અહીંયા આપણે એક સંખ્યા ઇનપુટની જરૂર છે. આપણી સંખ્યા 2 વડે ભાગવાની અને શેષ શોધવાની એ પ્રક્રિયા છે. અને આપણે આપણી સંખ્યા 1 થી 2 એ 1 થી છે કે 2 થી તે નિર્ણય એ આપણું આઉટપુટ છે. કે પરિણામ આઉટપુટ આપણે પરિણામ આપે છે. આથી આપણે એક ઇનપુટ અને એક આઉટપુટ દર્શાવવા માટે ચિહ્ન જોઈએ. ફ્લોચાર્ટ માટે આપણે ઇનપુટ અને આઉટપુટ દર્શાવવા માટે પ્રક્રિયા આકૃતિ 9.2 માં દર્શાવવા પ્રમાણે સમાનતા ચતુર્ભુજ વપરાય છે તમારે. ઠીક છે. તો આ આઉટપુટ ઇનપુટ અને આઉટપુટનું સિમ્બોલ છે. વચ્ચે પ્રોસેસ કરે છે. ઠીક છે. ઉપર આઉટપુટ પ્રોસેસ છે. ઇનપુટ આઉટપુટ ચિહ્ન છે તમારે. અને તમે બેકી અને પ્લોટ ટુ નંબર એ ને પ્રિન્ટ ટુ ગિવન નંબર અને આઉટપુટ કરે છે. આ પ્લોટ નંબર આપે છે, નંબર આપે છે, પ્લોટ નંબર એ નંબર એ ઇનપુટ કરે છે. ઠીક છે. તો આપણે પ્રેક્ટિકલી અહીંયા જોઈ શકીએ તો આપણે કરવાનું રહેશે. ઇન્સર્ટની અંદર સેટમાં જઈને અંદર આપણે આઉટપુટ છે એ આ છે તમારે અને આઉટપુટ કહેવાય છે. ઇનપુટ સેટ કહેવાય. એને આપણે કહેવાય છે ઇનપુટ સંકેત કહેવાય. પછી એની નીચે પછી મૂકે છે અહીંયા લખીએ છીએ આપણે નંબર. ઠીક છે. એક પ્રોસેસ બતાવે છે. ઇનપુટ પ્રોસેસ બતાવે છે. બીજું શું તમારે એ નંબર પ્રોસેસ લખવાનું છે. આપણે પ્રોસેસ પછી પ્રાઉડ લખ્યું છે પ્રિન્ટ ધ ગિવન નંબર. ઠીક છે. પછી ફરીથી આપણે એ શેપ લેવાનું ઠીક છે. અહીંયા એરો મૂકી દેવાનો. વચ્ચે પ્રોસેસ લખી દેવાનું. પ્રોસેસ લખી દેવાનું. આ રીતે આપણે દર્શાવવામાં ઠીક છે. જો આ રીતે આપણે પ્રોસેસ લખી દેવાનું. ઠીક છે ને. પ્રોસેસ આવી ગયું. આગળ વધી છે આપણે ટીઓ આકૃતિ 9.1 અને આકૃતિ 9.2 નું નિરીક્ષણ કરવા. તો જાણો કે આપણે ચિહ્નને અંદર જતું તેમજ ચિહ્નોમાંથી બહાર આવતું તીર બતાવેલું હોય છે. કાર્ય જેમ કર્મમાં કરવાનું હોય તે દર્શાવવા માટે તીરનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવે? જો આ તીર દર્શાવે છે તો આ ઇનપુટ દર્શાવે છે. ઇનપુટ જ આવે છે. ઇનપુટ આવે છે પછી પ્રોસેસ કરે છે. પ્રોસેસ વચ્ચે શું પછી આઉટપુટ નીકળે છે. આ રીતે અહીંયા તીર પ્રમાણે અંદર એક
કાર્ય કરવામાં આવે છે. ચિહ્નો હોય છે પણ તીર દ્વારા કાર્ય કરવામાં આવે છે, તીર બતાવવામાં આવે છે. કાર્ય જે ક્રમમાં કરવાનું હોય છે તે દર્શાવવા માટે તીરનું ઉપયોગ થાય છે. સામાન્ય રીતે ચિહ્ન ટી શરૂ થાય છે અને બીજા ચિહ્ન ઉડકીને અંત આવે છે. આ રીતે એક તીર એક ચિહ્નમાંથી નીકળે છે અને એક તીર તે ચિહ્નમાં અંદર જાય છે. અહીંયા નોંધ કરશો કે સ્ટાર ચિહ્નમાંથી ફક્ત બહાર જતું તીર એ તીર છે, જ્યારે એન ચિહ્નમાંથી ફક્ત એને અંદર જતું તીર છે. આપણે પણ જોઈએ છે, જોયું અત્યારે કે આ શું પૂરા સ્ટાર્ટ વર્ડ કેવો હોય છે. જો અહીંયા દર્શાવેલા છે, અહીંયા તીર નીકળે છે બહાર તો શું છે, શરૂઆત છે, એ જાવે છે અંદર તો અંત કહેવામાં આવે છે. ઠીક છે, તો આપણે આટલો સમજ પડી તે વિશે આ પ્રક્રિયા વિશે આપણે સમજીએ. પ્રક્રિયા કોને કહેવાય? કોઈ પણ સમસ્યા ઉકેલમાં પ્રક્રિયા એ મુખ્ય ભાગ છે ને કોઈ પણ સમસ્યા ઉકેલમાં પ્રક્રિયા મુખ્ય ભાગ કહેવામાં આવે છે. એને કહેવાય પ્રોસેસ કહેવામાં આવે છે. તમે ઇનપુટ સમસ્યા લો પછી તમે આઉટ પરિણામ નિકાલો તો એને પણ ઇનપુટ તમે સમસ્યા લીધી છે તો એના માટે તમે પહેલાં શું કરવું જરૂરી, તમારે પ્રક્રિયા કરવું જરૂરી છે, પછી તમારે આઉટપુટ નીકળશે. તો એ મુખ્ય ભાગ કહેવામાં આવે છે. આટલી બધી પ્રક્રિયા એક ક્રિયાઓની એક શ્રેણી છે અને કે એક શ્રેણી છે એ રીત કહેવામાં આવે છે. પ્રક્રિયા દર્શાવવા માટે આકૃતિ 9.3ની અંદર દર્શાવ્યા પ્રમાણે એક લંબચોરસનું ચિહ્નો આપેલા છે. જો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. ઠીક છે, અહીંયા લખે ક્યુ નંબર ડિવાઇડ 10 અને આર ઇન્ટેજર નંબર x2 ડિવાઇડેશન રેન્જ. તો આ રીતે આપણે પ્રક્રિયાની શરૂઆત આપણે કરી શકીએ છીએ. પહેલા અંદર છે ના પ્રોસેસ લખેલા છે એની જગ્યાએ આપણે શું કરવાનું, આ ટ્રાયેંગલનું શેપ લઈ લેવું. ઠીક છે, આપણું આ શું થઈ જશે, અને પ્રોસેસ કહેવામાં આવે છે. પ્રોસેસ કહેવામાં આવે છે. આ રીતે પ્રોસેસ તમે કરી શકો છો. આપણે શું લખી દેવાનું, પ્રોસેસ લખી દેવાનું. આ રીતે પ્રોસેસ આપણે કરીએ છીએ. પછી અહીંયા દર્શાવવામાં આવે છે q is equal number divide 10 divide number to divide 10 से डिवाइड કરી છે અને આ ઇન્ટિજર x2 મલ્ટીપ્લાય 2 ફાઇન્ડ ધ રિમાઇન્ડર when the x2 divide by 2. ઠીક છે, આ રીતે કરવામાં આવી. સામાન્ય રીતે કોમ્પ્યુટર પરીક્ષાની અંકગણિતનું કોઈ કાર્ય અથવા તાર્કિક ક્રિયા હોય છે. અંકગણિતનું કાર્ય એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અથવા ભાગાકાર કરી સામાન્ય રીતે આવરી લેવામાં મદદરૂપ થાય છે. જ્યારે તે કોઈ પ્રશ્ન કે હા કે ના આપણને જવાબ માટે વપરાય છે. દાખલા તરીકે આપણે પ્રશ્ન પૂછીએ કે 5 એ 10 એ 5 કરતાં મોટો છે, પ્રશ્ન પૂછી દે તો આ પ્રશ્ન જવાબ હા અથવા સાચો છે કે ખોટો એ રીતે આવે છે. એની અંદર તમારે નિર્ણય લેવાનો હોય, તાર્ક લાવવાનો હોય. આપણે અંકગણિત એટલે કે આપણે સરવાળો બાદબાકી કરી શકીએ તો આપણે અંકગણિત કરવાનું. તર્ક લાવવાનો, લોજિક લાવવાનો આવે છે કે 10 કરતાં 5 સંખ્યા વધારે છે, 10 કરતાં 5 સંખ્યા વધારે છે તો એ હા ના જવાબમાં આવે છે. યસ ફ્લો ટ્રુ કે ફ્લોસમાં હોય છે તો એને શું કહેવાય છે, નિર્ણય કહેવાય. નિર્ણય લેવામાં આવે એને તર્કગણિત કહેવામાં આવે છે. તો એને ડિસિઝન નિર્ણય કહેવામાં આવે છે. તો નીચે આપણે જોઈએ છીએ તો નિર્ણય ડિસિઝન લેવા માટે પ્રક્રિયાને આકૃતિ 9.4માં દર્શાવ્યા પ્રમાણે એક હીરા આંકડાનું ચિહ્નથી દર્શાવવામાં આવી છે. અને આ તરીકે નિર્ણયની પ્રક્રિયા દર્શાવવા માટે ચિહ્નની અંદર શું બધા છે, હીરા જેવું એટલે કે ડાયમંડ જેવું દર્શાવવામાં આવ્યું છે. તેના પરીક્ષણ ચિહ્ન એટલે ટેક્સ સિમ્બોલ પણ કહેવામાં આવે છે. અને પરીક્ષણને ચિહ્ન શું કહેવાય, ટેક્સ સિમ્બોલ બી કહેવામાં આવે છે. જ્યારે આપણે ઉકેલ માટે સમજીએ શ્રેણીના મદદમાં ઈચ્છતા હોય તો આકૃતિ 9.
4 અથવા નિર્ણયના પરિણામો આધારે આપણે કોઈ ચોક્કસ વિધાનનો અમલ કરવાની જરૂર હોય છે. જો આ રીતે આપણે આ ડાયમંડનો સિમ્બોલ છે એને કહેવાય છે ડિસિઝન કહેવાય, એને નિર્ણય કહેવામાં આવે છે. આ શું છે તમારું છે, તમારે અહીંયા પ્રોસેસ કહેવાય છે. તમે અહીંયા કન્ડિશન છે, આ પ્રોસેસ છે તમારી, ઠીક છે. ટ્રુ સાચું છે, ફ્લેક્સ રોંગ છે, આ રીતે દર્શાવવામાં આવે છે. આ ડાયમંડનો સિમ્બોલ છે શું દર્શાવવામાં આવે, તમારે ડિસિઝન નિર્ણય લેવામાં આવે છે. આ બધી વસ્તુ શું છે તમારું બતાવે છે. આને કહેવાય તમારું પ્રોસેસ કહેવાય. આ બધું પ્રોસેસ કરે છે. આ બધું તમે પ્રોગ્રામ નાખો અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટિવ અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટિવ બંને કરો તો જવાબ શું મળશે એ તમારે દર્શાવવામાં આવે છે. તે તરીકે અહીંયા જોઈએ છે, ઠીક છે. તો આપણે ઇન્સર્ટમાં જઈને શેપમાં જઈને આપણે અહીંયા કોઈ પણ સિમ્બોલ આપણે લઈએ. ડાયમંડ સિમ્બોલ કેવી રીતે આવે છે, ડાયમંડ સિમ્બોલ ચોરસ જેવું સિમ્બોલ આપણે અહીંયા આવે છે, ઠીક. તો આપણે આ સિમ્બોલ લઈએ છીએ, એને કહેવાય છે ડાયમંડ સિમ્બોલ. એને ડિસિઝન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ડિસિઝન અહીંયા કહેવામાં આવે છે. જ્યારે ઉપયોગ કરવાનું ડિસિઝન લેવા માટે ઉપયોગ કરવાનું રહેશે, ઠીક છે. અને પુનઃ સુધારે શું કરવાનું, જ્યારે આપણે કોઈ પણ સમસ્યા ઉપર યસ નો હા કે ના હે તો એના માટે કઈ સિમ્બોલનો ઉપયોગ કરે છે, એના માટે પણ આ સિમ્બોલના આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે જ્યારે તમે કોઈ પણ ઉકેલ લાવવામાં સમસ્યા ઉકેલ લાવવામાં હોય તો ઇનપુટ આઉટપુટ વચ્ચે પ્રોસેસ પ્રક્રિયા થાય છે. પ્રોસેસ વચ્ચે પ્રક્રિયા થાય એના પહેલાં કઈ નિર્ણય નીકળે છે, તે નિર્ણય નીકળ્યા પછી આ સાચું ખોટું છે એ જોવા માટે આપણે એને માટે તમારે નિર્ણય ડિસિઝનનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે તો એને તમે વારંવાર કરતા રહેવાનું. ડાયમંડમાં આ સિમ્બોલ તો સામે મૂકેલા હોય છે, તમે કરવાનું રહેશે તમારે. તો આગળ આપણે જોઈએ છીએ સામે જો કોમ્પ્યુટર પ્રક્રિયા એ કરવામાં ડિસિઝન સમજી લીધા. નીચે અમુક સમય નિર્ણય લેવામાં બે કરતાં વધારે વિકલ્પ પસંદ આપણે જરૂર પડે છે. આવા સમસ્યા આકૃતિ મહત્વની દર્શાવવામાં પ્રમાણે એક કરતાં વધારે નિર્ણય પેટીઓને જોડીને જરૂર વિકલ્પ બનાવવા માટે ઉપયોગ બનાવવામાં આવે છે. કન્ડિશન એકથી વધારે ઉપયોગ કરવામાં આવે પછી એક્ઝિટ એટલે કે એની આ રીતે આપણે કરીને આપણે લાવી શકીએ છીએ. પણ છે માં દર્શાવેલા પ્રમાણે સૌપ્રથમ શરત તપાસવામાં આવે છે. અને શરત શું છે એ સમસ્યા નિર્ણય ના આવે તો વચ્ચે શરતો ડિસિઝન લેવા પછી શરત મૂકવામાં આવે છે અને અનુશાસન કહેવામાં આવે છે. શરતો તપાસવા માટે અને તે સૌપ્રથમ શરત તપાસવામાં આવે છે. અને જો તમે પરિણામે ભૂલ આવે તો પહેલા ગણનો અમલ થશે. જો પરિણામ ખોટું આવે તો બીજા શરતને તપાસવામાં આવશે. આ પ્રક્રિયાને આપેલી બધી શરતો માટે ફરીને કરવામાં આવશે. અહીંયા એક નોંધ કરું કે જ્યારે કોઈ એક શરતોનું પરિણામ ખરું આવે તો તે પછીની શરત તપાસવામાં આવતું નથી. એટલે કે તમે જોઈને એકની સાચું આવીને ખોટું આવે તો તમે તપાસવામાં આવે છે, તો બંને સાચું આવે તો તપાસવામાં આવતું નથી. એટલે કે એને કહેવાય છે અનુસાધન કહેવાનું કનેક્ટેડ સંબંધ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ અનુસાધન સંબંધ શું છે. તો અનુસાધન
ચિહ્ન દર્શાવવા માટે વર્તુળનું ચિહ્નો વપરાય છે. વર્તુળનું ચિહ્ન આપવામાં આવે છે. અમુક સમયે એ શક્ય છે કે બોલોચાર એટલું મોટું બની જાય છે કે એક પાનામાં સમાવી ન શકે અથવા બે ભટક્યા તીર વડે જોડવાનું શક્ય ના બની શકે. આ પરિસ્થિતિમાં બે ભાગને જોડવા માટે આનું સાધન કનેક્ટરનું વાપરવામાં આવે છે. જોડાણ માટે ઓછામાં ઓછા બે વર્તુળોની જરૂર છે. આકૃતિ 9.7માં દર્શાવ્યા પ્રમાણે તીરનું વર્તુળ અંદર જતું હોય અને બીજું તીરનું વર્તુળ બહાર આવતું હોય. ઉપલબ્ધ અનુસંધાન ચિહ્ન ઓળખવા માટે અલગ અલગ અક્ષરો જોડવામાં આવે છે. આ જો અંદર આવે છે એ બહાર અંદર આવે બ્રેક કનેક્ટ કરવાનું બધી સમસ્યા જોઈને અલગ કરવાનું. સમસ્યા વધારે લાંબી થઈ જાય તો વધારે તમારી સમસ્યાનો ઉપયોગ લાવવામાં હાથ પડે એનાથી બધું કામ સમય મુશ્કેલ પડી જાય. તો મુશ્કેલમાં કનેક્ટથી તમારે થોડું બ્રેક કરવાનું. બ્રેકમાં કરવાનું તમારે આ છે. આ અંદર જે આવે છે બ્રેક કરે છે. આ જો બહાર નીકળે જોઈન કરે છે. વિચાર તમે જ્યારે કોઈ બહાર નીકળવાનું બ્રેક કરવાનું સમસ્યા તો ઉપર તીર મૂકવાનું જો તમારી સમસ્યા બહાર નીકળી જાય. બીજી સમસ્યા જોઈન કરવાનું હોય તો તીર નીચે જાઓ તો તમે કરી શકો છો. આ રીતે તમે સમસ્યા લાવી શકો છો. તમે ઇન્સર્ટની લાઈને તમે આ શેપ છે તમે રાઉન્ડ છે તમે આ રાઉન્ડ છે તમે મૂકવાનું તમારે ઠીક છે. પછી તમે તીર લઈ લો. તીર તમે લો છો શું દર્શાવે છે આ બહાર નીકળે છે. શું થયું બ્રેક બતાવે. શું થાય છે બ્રેક બતાવે છે. આ ચિહ્ન તમે કોપી કરી નાખો. કોપી કરી નાખો. અહીંયા તમે બે રહ્યા પછી એક ઉપર મૂકી દેવાનું. આ નીચે આવે છે આને કોપી કરી નાખવાનું. એની ઉપર મૂકી દેવાનું. ઉપર મૂકશો તો શું દર્શાવશો તમે એ તમારે પૂરું કરવાનું. આવે છે ને ઉપર આવે છે બ્રેક થઈ જાય છે. નીચે આવે છે તમારે પૂરું કરવામાં આવે છે. આ બ્રેક બતાવે છે. આ શું તમારે કનેક્ટ કરવાનું. અને શું કરે છે તમે કનેક્ટિંગ કરવામાં આવે છે. લખી દેવાનું કનેક્ટ આવે છે. બ્રેક રમશો નક્કી દેવાનું. ફ્લોચાર્ટનું ઉદાહરણ અત્યાર સુધી આપણે જાણીએ કે ફ્લોચાર્ટ શું છે અને તેમાં જાણ કરી દીધી. ચાલો હવે આપણે ફ્લોચાર્ટ બનાવી શકીએ. જમીન ઉપર લાદી લગાવવાનું 10 મીટર ફીટ છે. હવે ધારો કે આપની સમસ્યા લાદી ચોરસ આકાર નગર સુધીમાં જમીન ઉપર લાદી લગાવવાની કુલ કિંમત શોધવાની છે. જવાબ જમીન ઉપર લાદી લગાવવાનો કુલ ખર્ચ શોધવા માટે આપણે પહેલા જમીનનું ક્ષેત્રફળ શોધવું પડે છે. ઠીક છે ને એ ક્ષેત્રફળ શોધવું પડે. ક્ષેત્રફળ શોધવું કેટલા એરિયા છે. ક્ષેત્રફળ કેટલા એરિયા છે. આપણે જાણીએ છીએ કે લંબચોરસ ક્ષેત્રફળ કે લંબચોરસમાં એરિયામાં ટ્રાયેંગલ એરિયાની અંદર તેની લંબાઈ અને પહોળાઈ ગુણાકાર છે ગુણાકાર હોય છે. તેથી આપણે જો સગવડની લંબાઈ અને પહોળાઈ જાણતા હોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. લંબાઈ પહોળાઈ જાણતા હોય ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. જમીનનું ક્ષેત્રફળ શોધવા માટે આ મુજબ સૂત્રો આપી શકીએ છીએ. ક્ષેત્રફળ લંબાઈ અને ગુણાકાર નીચે મલ્ટીપલ પહોળાઈ. આ સૂત્ર આપણે આપી શકીએ છીએ. લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાનો. હવે જમીન પર લાદી
લાદી લગાવવાની કુલ કિંમત શોધવા માટેની કેટલી કિંમત માટે જમીનનું ક્ષેત્રફળ અને એક ચોરસ ફીટ લગાવીને કિંમત ગુણાકાર કરવું પડે છે. અને કેટલા એને જોડે ગુણાકાર કરવાનો છે, મલ્ટીપલ કરવાનો કે કુલ કિંમત શોધવા સૂત્રની કુલ કિંમત છે ઇઝ ઇક્વલ કિંમત ક્ષેત્રફળ ગુણાકાર 10 થી ગુણાકાર તમારે ગુણાકાર કરવાનો, મલ્ટીપલ કરવાનો. એ સમય ઉકેલ માટે આપણે ચાર ચલ ક્ષેત્રના ચાર સૂત્રોનો ઉપયોગ તરીકે લંબાઈ, પહોળાઈ અને કિંમતના ચાર શું કરીએ ક્ષેત્રફળ શોધી છે, લંબાઈ શોધી, પહોળાઈ અને એની કિંમત જરૂર પડી છે. જે આગળ વધતા પહેલા આપણે પહેલા શબ્દ ચલની વ્યાખ્યા કરીએ, કારણ કે તે બધા ચાર પૂર્વતા વપરાય છે. ચલ વેરિયેબલ કહેવામાં આવે છે. ચાલ એ એક એન્ટિટી છે અને કે કિંમતને ફરીથી અમલ દરમિયાન બદલી શકીએ છીએ અને એન્ટિટીની કિંમતની દરમિયાન બદલી શકીએ છીએ. તેની કિંમત આપી શકીએ છીએ. જમીન ઉપર લાદી લગાવવાની કિંમત શોધવાનું પૂર્વ છે. આકૃતિ 9.8માં દર્શાવેલા છે. તો આપણે સ્ટાર્ટ શરૂ કરી છે. લેન્થ, બ્રેથ અને પહોળાઈ, લંબાઈ આપણે સૂચના આપી છે. ક્ષેત્રફળ શું છે? તો ક્ષેત્રફળ તો આપણે મલ્ટીપલ કરીએ છીએ. પછી કોસ્ટ કિંમત કેટલી છે? કિંમત સાથે ક્ષેત્રફળને આપણે મલ્ટીપલ કરીએ છીએ. કોસ્ટ અને આપણે આઉટપુટ નીકળે છે. પછી એન એક્ઝિટ આપણે આ રીતે તો આ રીતે આપણે ફ્લો ચાર્ટ બનાવીને કરી શકીએ છીએ. પદ્ધતિ સમજો, શરૂઆત કરીએ. ઠીક છે, આપણે જમીનની આપણે પહોળાઈ લંબાઈ લઈએ, સ્ટાર્ટ કરીએ અને ઇનપુટ શું નાખીએ છીએ? પહોળાઈ અને લંબાઈ. પછી એરિયા અને એની લેન્થ અને એની લંબાઈ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે. ઇઝ લેન્થ એરિયા ઇઝ ઇક્વલ લેન્થ મલ્ટીપ્લાય બ્રેથ અને પહોળાઈ લંબાઈ ગુણાકાર કરવું છે. કોસ્ટ સાથે એરિયા અને 10% ગુણાકાર કરવું છે. એનું કોસ્ટ કેટલું છે? આટલું આવ્યું છે. એક આપણે બંધ કરી નાખ્યું છે. પછી બધી કિંમત ક્ષેત્રફળમાં 10માં કિંમત 10 જો અહીંયા 10 એક અચળ કિંમત કહેવાય છે. આ એક એવી એન્ટિટી છે કે જેની કિંમત એકવાર આપી એટલે પછી આખી પ્રક્રિયા દરમિયાન તેને ફેરફાર થતું નથી અને તે સ્થાયી રહે છે. આકૃતિ 9.8માં દર્શાવેલા ફ્લોચાર્ટ દ્વારા આપણે જે વ્યાખ્યા મેળવી છે તે ફક્ત એ કિસ્સામાં જ વાપરી શકીએ જ્યારે એક ચોરસ ફીટ લાદી લગાવવાની કિંમત 10 હોય. જો લાદી લગાવવાની કિંમત ફેરફાર થાય તો ઉપર રહેલા ઉકેલ ના ચાલે. ઉપર રહેલા હંમેશા સરસામાન્ય ઉકેલ આકૃતિ 9.9માં આપેલા હોય છે. આપણે આ જોઈએ. સ્ટાર્ટ કરીએ છીએ. પછી ઇનપુટ લખીએ છીએ કે પહોળાઈ, લંબાઈ. પછી કોસ્ટ પર ફૂટ કેટલા છે એ જોઈએ. એરિયા ઇઝ ઇક્વલ એરિયા બધું આપણે શું કરીએ છીએ? આ જે આની સાઇન છે, સાઇન કહેવાય છે, ઇનપુટ કહેવાય છે. પછી આ છે ડિસિઝન લેવું છે. ડિસિઝન કહેવાય છે કે ડિસિઝન લેવાનું છે. ટોટલ કોસ્ટ એરિયા મલ્ટીપલ કોસ્ટ પર સ્ક્વેર કહેવામાં આવે છે. આ છે તમારે ડિસિઝન લે છે, નિર્ણય લેવાનું કરે છે. પછી એન ટોટલ પ્રિન્ટ કેટલી મૂકી છે એનું નિર્ણય લે છે તમારે. ઠીક છે, તો અહીંયા આપણે એન એક્ઝિટ ગયા છે. આપણે અહીંયા જોઈએ છીએ આકૃતિ 9.9નું નિરીક્ષણ કરો. અહીંયા આપણે 4 ને બદલે 5 ચલનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા કોસ્ટ પર સ્ક્વેર ચાલનો ઉપયોગ એક ચોરસ ફૂટ લાદી લગાવવાની કિંમતનું સમીકરણ કરવા માટે કર્યું છે. દરેક સમયે આપણે તેની કિંમતમાં ફેરફાર કરી શકીએ અને આપણે જરૂર આઉટપુટ મેળવી શકીએ છીએ. કોસ્ટ 9.1માં આવા કેટલા આઉટપુટ આપેલા છે કોષ્ટક જોઈએ છે. લેન્થ ને લંબાઈ. એની લંબાઈ કેટલી? 50, 25, 45. પહોળાઈ, બ્રેથ અને પહોળાઈ 50, 45 અને લેન્થ એરિયા ક્ષેત્રફળ સાથે આપણે એને ગુણાકાર કરીએ છીએ. 25 આવે છે. કોસ્ટ પર સ્ક્વેર 10.10 20 આવે છે. ટોટલ કોસ્ટ પર 25,000, 18,775 અને 21,500 આવે છે.
તો આટલું પોષક તમારે બને છે. ઉદાહરણ તરીકે નીચે જુઓ, ધારો કે આપણા શહેરમાં રમતગમત સંકુલો માટે સુંદર એક ક્રિકેટનું મેદાન છે. એના સત્તરસીઓ આ મેદાન ફરતે બનાવવાની ઈચ્છા છે. આ ઉપરાંત તેઓ સંપૂર્ણ મેદાન વ્યવસ્થિત રીતે કાપેલા અને ચૂનાવાળા ઘસાવાળું અને હરિયાળી જમીનથી ઢાંકવા ઈચ્છે છે. સત્તરસીઓ જાણવા માંગે છે કે કેટલું મીટરનું હોવું જોઈએ છે. તેઓ એ આપણને જાણવા ઈચ્છે છે કે મેદાનનું કુલ ક્ષેત્રફળ કેટલું છે કે જેનું લોન વડે કાપવાની જરૂર પડે છે. તો હવે જવાબ શું મળે છે? ક્ષેત્રફળ એને એરિયા કેટલા છે અને લોન લે તો કેટલા લોન પડશે. તો આપણે આ નીચે જોઈએ છે. જવાબ શું આવે છે? જવાબ છે આ પર્સન વોટિંગ માટે આપણે મેદાનનું ક્ષેત્રફળ અને તેનું કિલોમીટર શોધવું પડશે. ગોળ મેદાનનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર ક્ષેત્રફળ ×R2 અને મેદાનનું કિલોમીટર = અને R. અહીંયા ની કિંમત પિનકોડ 14 અને R ની કિંમત છે. તેથી આ પર્સનના ઉકેલ માટે 3-4 રેડિયસ ત્રિજ્યા, એરિયા અને ક્ષેત્રફળ અને પેરીમીટરની આપણે જરૂર પડશે. પહોંચના આપણે ક્ષેત્રફળની ગણતરી અને મેદાનની પરિમિતિ શોધવા માટે સૂત્રો વાપરશું. તે નીચે આપેલા છે. એરિયાની ક્ષેત્રફળ = 3.14 એટલે કે 3.14 મલ્ટીપલ અને રેડિયસ ક્ષેત્રફળ આ રીતે દર્શાવવામાં આવે છે. સ્ટાર્ટ કરી છે. ઇનપુટ રેડિયસ કેટલા છે, એરિયા મટીરિયલ કર્યું છે કેટલા આના ઇનપુટ છે, પછી આ ડિસિઝન છે એટલે આઉટપુટ કરશે અને તમારું એમ સૂત્ર થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ તમે આપણે આગળ વધીએ છીએ ત્યાં સુધી તમારે આ ટોપિક વાંચીને આગળ તમારે જાનવીએ બેંકમાંથી 6 વર્ષની 11.5% દરથી 35,000ની લોન લીધી. તેણે બેંકને કેટલું સાદું વ્યાજ ચૂકવવું પડશે તેની ગણતરી કરો. તો જવાબ નીચે છે. કોઈ લોનની મુદ્દલ રકમ P છે અને P પ્રાઇસ છે. મુદ્દલ રકમ શું છે? P. ધારો કે P રાખી, વ્યાજનો દર R રાખે અને રેટ રાખે છે. અને N વર્ષ માટે સાદર વ્યાજ એટલે કે નેટ અમાઉન્ટ આપ્યા છે. I ની ગણતરી માટેનું સૂત્ર નીચે પ્રમાણે છે. I = P × R × N. ડિવાઇડેશન 100 ડિવાઇડેશન કરવાનું છે. આ પ્રશ્ન ઉકેલ માટે આપણે 4 ચલનો ઉપયોગ કરીએ છીએ. I, P, R, N અને અચળ કિંમત 100ની જરૂર પડે છે. એટલે કે 100થી આપણે એને ડિવાઇડેશન કરે છે, ભાગાકાર કરે છે. આ પ્રશ્નો ઉકેલ આકૃતિ 9.11માં ફ્લોચાર્ટ રૂપમાં દર્શાવેલા છે. ઉપરના ઉદાહરણ તરીકે તમને ફ્લોચાર્ટ સમજીએ છીએ. પહેલા સ્ટાર્ટ શરૂઆત કરવાનું, પછી ઇનપુટ આપવાનું. ઇનપુટ શું છે? એની પ્રાઇસ, એના રેટ અને નેટ અમાઉન્ટ. ઠીક છે. પછી આ શું કરે? પ્રોસેસ કરે છે. અને સૂત્ર જો આપણે લખીએ છીએ એ પ્રોસેસ ક્રિયા કરે છે. I = P × R × અને N ડિવાઇડેશન 100 સૂત્ર કરે છે. શું આવે છે? I ની કિંમત દર્શાવો. આઉટપુટમાં કોઈ કિંમત દર્શાવવામાં આવે છે. જે N અને આમ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ 4. ધારો કે 2 વિદ્યાર્થી માટે તમારે નાની ઉંમરના વિદ્યાર્થી શોધો છે. આ કિસ્સામાં વિદ્યાર્થીની ઉંમર નિવેશ હશે એટલે કે ઇનપુટ કરવાનું રહેશે. જવાબ નીચે છે. ઉપરના પ્રશ્નો ઉકેલ નીચે જણાવેલા ક્રિયાને કરવાથી મળશે. અને તમે ઉપરની નીચે પ્રમાણે જે ક્રિયા છે એ પણ કરશો તો જવાબ તમારે મળશે. સૌપ્રથમ બંને વિદ્યાર્થી ઉંમરની ઇનપુટ અને નિવેશ લો. તે ઉંમર H1 અને H2 ચલમાં રોકો અને હવે H1 અને H2 ની કિંમતની સરખામણી કરો. જો બંને કિંમત સરખી હોય તો આપણી પાસે સરખી ઉંમરના બંને વિદ્યાર્થી છે અને આથી બંને નાનામાં નાના છે. જો H1 ની કિંમત H2 કરતાં ઓછી હોય તો પહેલા વિદ્યાર્થી નાનો છે અને નહીંતર ત્રીજો વિદ્યાર્થી. આ પ્રશ્નો ઉકેલ ફ્લોચાર્ટ આકૃતિ 9.12માં પણ આપેલા છે. જોઈએ છે.
આપણે સ્ટાર્ટ કરી છે. આ ટાઈમ આ છે પ્રોસેસ પરીક્ષાનો સિમ્બોલ અને ઇનપુટનું સિમ્બોલ છે. આપણે ઇનપુટ કરીએ છીએ બીજું છે ફોર એજ સ્ટુડન્ટ ફોલ ઇન એજની ફર્સ્ટ આપણે એજ કરી ફર્સ્ટ એજ 1 સેકન્ડ સ્ટુડન્ટ ફોલ ઇન એજ અને સેકન્ડ ઉંમર આટલી છે. પછી આપણે ડિસિઝન લેવાનું છે. ડાયમંડનું સિમ્બોલ છે. ડાયમંડ સિમ્બોલ ક્યાં કનેક્ટ કહેવાનું છે. કનેક્ટ કહેવાય પહેલાં ડાયમંડ આ ઉપર આવે છે તો શું સમજાવવાનું તમારે સમજાવવાનું તમારે કે એની શરૂઆત અને જોડાણ કરે છે. અહીંયા નીચે ઉપર ઉપર ઉપરથી આવે છે તો અલગ કરે છે અને નીચે કરે તો નીચે જોડાણ કહેવાય છે. ઠીક છે. અહીંયાથી આપણે અલગ કર્યું છે અને શું કરે છે અને અલગ કરે છે એટલે કે ઉપરની જો આવે તેને નીચે નીકળે એને જોડાણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે નીચે કમ્પેર અને ડાયમંડ સિમ્બોલ પણ કનેક્ટર કહેવામાં આવે છે. ઠીક છે. તો અહીંયા દર્શાવેલા છે કમ્પેર એજ એન્ડ એજ 2 અને બંનેની એજને કમ્પેર કરે છે. અહીંયા H1 ને લેસ ધેન સામેલ કરીએ છીએ અને H2 અહીંયા કર્યા છે એજને ગ્રેટર ધેનની રાજધાની કર્યા છે અને બંનેને કમ્પેર કરે છે. પછી નીચે H1 H2 આ જોડાણ કરે છે. તો ફર્સ્ટ સ્ટુડન્ટ ઇઝ ધ યંગેસ્ટ એટલે કે પેલી યંગેસ્ટ સ્ટુડન્ટ યંગેસ્ટ છે. બોથ સ્ટુડન્ટ હેવ ધ સેમ એજ અને બંનેની એજ સ્ટુડન્ટ સેમ એજ. ઠીક છે. આ ઉપર દર્શાવ્યું છે. તો ઇન સેકન્ડ સ્ટુડન્ટ એટલે યંગેસ્ટ અને સેકન્ડ યંગેસ્ટ છે એનાથી મોટો છે યંગેસ્ટ છે. તો બંને બોટમ બંને શું જવાબ આવ્યો છે બંને સેમ છે. બંને મોટા બી છે અને બંને બી સેમ ઉંમર છે. આ રીતે ઇનપુટ કરવામાં આવ્યું છે. તો નીચે એનની સાઇન છે તો એને શું થાય છે અન દર્શાવવામાં આવેલા છે. આ ઉદાહરણ 5 જોઈએ. હવે આપણે 3 વિદ્યાર્થીઓ સૌથી નાનું વિદ્યાર્થી શોધવાની પ્રક્રિયા કરી છે. જવાબો સૌપ્રથમ 3 વિદ્યાર્થીઓ ઉંમરની ઇનપુટ લો અને તે ચલ H1 H2 અને H3 માં લખો. જો 3 કિંમત એક સરખી હોય તો આપણી પાસે 3 સરખી કિંમતના વિદ્યાર્થી છે. આથી 3 વિદ્યાર્થીઓને નાનામાં નાના ગણવામાં આવે. જો આ એમ ના હોય તો H1 H2 ની સરખામણી કરો અને H1 ની કિંમત અને H2 કરતાં ઓછી હોય તો H1 અને H3 સાથે સરખો અને જે H1 અને H3 કરતાં ઓછી હોય તો પહેલા વિદ્યાર્થી નાનામાં નાનું છે. ઉપર જે સરખામણી કરેલી તેમજ જો H2 અને H1 કરતાં ઓછું હોય તો H2 ની H3 સાથે સરખાવવામાં અને જો H2 અને H3 કરતાં ઓછું હોય તો બીજી વિદ્યાર્થી નાનામાં નાના છે. આ સિવાય ત્રીજો વિદ્યાર્થી નાનામાં નાનો છે અને આ પ્રશ્ન ઉકેલના ફ્લોચાર્ટ દ્વારા આપણે સમજાય કે 9.13 આપણે આપેલા છે. એટલે સ્ટાર્ટ શરૂ કરવાનું છે. ઠીક છે. આ શરૂઆત છે. નીચે ઇનપુટ છે તો બધા ઇનપુટ આપણે લખવાનું કે H1 અને પહેલા વિદ્યાર્થી H2 બીજા વિદ્યાર્થી H3 વિદ્યાર્થી આ ઉંમર અને લખવાનું. પછી અહીંયાથી આપણે શું કરે છે આને કનેક્ટ કરે છે અને કનેક્ટર છોડે છે અને જોડાણ છોડે છે. નીચે કનેક્ટ કરે છે. ઠીક છે. અહીંયાથી કનેક્ટ છોડે તો આપણે કમ્પેર કરવાનું છે. તો અહીંયા લેસ ધેનની સામે ગ્રેટર ધેનની સામે નથી છે. અહીંયા લેસ અને H1 અને H2 ગ્રેટર ધેન કરે છે. પછી અહીંયા H1 ઇઝ ઇક્વલ H2 અને બંનેને કમ્પેર કરે છે. બંને સાથે રાખે છે બંને. તો અહીંયા યસ આવ્યું છે. પછી H1 H3 યસ છે અને H1 H3 યસ છે. બંને કમ્પેર કરીશું બંને યસ છે. આ બીજું જોડાણ કરે છે એની સાથે H1 અને H2 લેસ ધેન કરે છે. તો બંને સાથે અહીંયા લેસ ધેન કરે છે તો નો બતાવે બંને 2 3 બંને સાથે નથી. ઓલ સ્ટુડન્ટ હવે સેમ એજની બધાની ઉંમર સેમ છે. અને એનાથી મોટું બતાવે છે કે H1 છે તેનાથી મોટું છે તો એ મોટું સંખ્યા નથી નો બતાવે છે. બંને ઓલ સ્ટુડન્ટ છે સેમ ઉંમર. તો અહીંયા પ્લેન બતાવે છે. અહીંયા પ્રિન્ટ ફર્સ્ટ સ્ટુડન્ટ ઇઝ એ યંગ છે. ફર્સ્ટ સ્ટુડન્ટ યંગેસ્ટ છે મોટું છે. પ્રિન્ટ સેકન્ડ સ્ટુડન્ટ યંગેસ્ટ સેકન્ડ સ્ટુડન્ટ યંગેસ્ટ છે અને બધા આઉટપુટ શું બધા સેમ છે એમ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ આપણે 6 જોઈએ છે. ચલો ઉપરના
ઉપરના ઉદાહરણમાં હજી પણ સુધારો કરી અને વર્ગના બધા વિદ્યાર્થીઓનો નાનામાં નાનો વિદ્યાર્થી શોધીએ છીએ. આ પ્રશ્ન ઓળખવા માટે નીચે જણાવેલા પગલાંનો ઉપયોગ કરી શકીએ છીએ. પગલું પહેલું, પેલો વિદ્યાર્થી લો અને તેની કોઈ પણ ઉંમર હોય, ધારો કે તે મિનિમમ છે, મિનિમમ સંખ્યા 12 છે. અને હવે બીજી વિદ્યાર્થી પસંદ કરો અને એને તેની ઉંમર મિનિમમ છે તેની સાથે સરખો છે, મિનિમમની સાથે સરખો છે. ત્રીજું પગલું લો, જો નવો વિદ્યાર્થી ઉંમર ઓછી હોય તેની ઉંમર મિનિમમ બનાવીશું અને અગાઉથી વિદ્યાર્થીઓની ઉંમર રદ કરીશું. તો ચોથું પગલું શું છે? જો બંને વિદ્યાર્થી ઉંમર એક સરખી હોય તો નવો વિદ્યાર્થી ઉંમરની સરખામણી કરવામાં આવશે અને અગાઉથી વિદ્યાર્થીઓની ઉંમર હજી પણ મિનિમમ છે. પાંચમું પગલું, આપણે ઉપર જણાવેલા પગલાં અને 4નું પુનરાવર્તન ચાલુ રાખીશું કે જ્યાં સુધી બધા વિદ્યાર્થીઓમાંથી નાનામાં નાનો વિદ્યાર્થી આપણને મળી જાય. જ્યારે અમુક વિધાનોને એક કરતાં વધારે વખત પુનરાવર્તિત આ પ્રશ્નનો ઉકેલ પગલો 4 આકૃતિ 9.14માં આપણે આપેલો છે. જોઈએ આપણે અહીંયા સ્ટાર્ટ કરી છે કે જે ઇનપુટ કરી છે. ઇનપુટની સારી છે. ઇનપુટ ટોટલ નંબર ઓફ ધ સ્ટુડન્ટ ફોર મેક્સિમાઇઝ, બધાને મેક્સિમમ ઉંમર ટોટલ સ્ટુડન્ટ જેટલા સ્ટુડન્ટ સંખ્યા છે એને મેક્સિમમ અહીંયા લખેલા છે. અહીંયા નીચે બતાવેલ છે પ્રોસેસ પ્રક્રિયાની સામેલ કહેવામાં એને અને પ્રક્રિયાની સામેલ કહેવામાં આવે છે. પ્રક્રિયા એટલે કે અમે કાઉન્ટ ટુ 1 પ્રક્રિયા કરેલી છે. પછી અહીંયા નીચે ઇનપુટ ફરીથી આપણે ઇનપુટ કરે છે. ઇનપુટ એજ ફોર સ્ટુડન્ટ કોલ ઇઝ એજ, સ્ટુડન્ટની એજને આપણે પ્રોસેસ કરે છે. આ પ્રોસેસ કરે છે, આ ઇનપુટ કરે પછી એક બીજું ઇનપુટ કરે છે. પછી આ કનેક્ટ છે, ડાયમંડ કનેક્ટ છે અને કનેક્ટ છોડી દેવાનું છે અને કાઢી દેવાનું આવે છે. ઠીક છે, એને આપણે જોઈન કરવાના, અહીંયાથી આપણે એને બ્રેક કરી નાખવાનું છે. બ્રેક કરવાનું, બ્રેકની સાઇન કહેવાય છે. અહીંયા જો જોઈન કહેવાય, આ જોઈનની સાઇન કહેવાય છે, આ બ્રેકની સાઇન કહેવાય છે. આપણે અહીંયા બ્રેક કરવાનું છે. બ્રેક કરવાનું તો મિનિમાને એસ અહીંયા આપણે જોઈન કરીએ તો અહીંયાથી નીકળી ગયા છે મિનિમાઇઝ. અહીંયાથી પહેલાં તો એ મિનિમાઇઝ એજ લેસ દેન મિનિમાઇઝ, યસ કરે મિનિમાઇઝ એજ. ઠીક છે, એ યસ મિનિમાઇઝ એજ બરાબર છે. અહીંયા જે આપણે ઇઝ્યુકલ મિનિમાઇઝ કરી તો યસ બતાવે છે, અહીંયા નો બતાવે છે. અહીંયા યસ કરે મિનિમાઇઝ બતાવે છે. તમને બંને સરખી મત, પહેલાની ઉંમર સરખી છે, બીજી સરખી છે, ત્રીજી સરખી નથી, આ દર્શાવવામાં આવે છે. પછી આપણે શું કરે છે, પ્રક્રિયા કરે છે. કાઉન્ટ ઇઝ ઇક્વલ કાઉન્ટ પ્લસ 1. અહીંયાથી આપણે જો એજ આપણે યસ મળી છે એજ એની જોડે આપણે અહીંયા કાઉન્ટ કરે છે. પછી જે મિનિમમ હોય છે છેલ્લા કાઉન્ટ કર્યા છે, કાઉન્ટ ઇઝ ઇક્વલ કાઉન્ટ પ્લસ 1. જે આપણે કાઉન્ટ લેસ દેન ઇઝ ઇક્વલ મેક્સિમમ નંબર, આ શું છે ડિસિઝન લે છે. આ કનેક્ટ બ્રેક કરે છે, અહીંયાથી આપણે જોડાણ કરે છે. પછી પ્રિન્ટ મિનિમાઇઝ શું પ્રિન્ટ શું આપશે, આઉટપુટ શું આપે છે, પ્રિન્ટ મિનિમાઇઝ આવે. મિનિમાઇઝ સંખ્યા બધાની મિનિમાઇઝ સંખ્યા છે એની અંત દર્શાવવામાં આવે છે. પગલું 7 અને ઉદાહરણ 7. ચલો હવે આપણે એક ગણતરીનું પ્રશ્ન કે ધારો કે આપણે પહેલા 50 એકી સંખ્યા ઓડ નંબર અને સરળ કરો છે એટલે કે આપણે 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ પ્લસ 99નું સરળ કરવા ઈચ્છીએ છીએ. જો ધારો કે તમારી પાસે બે બોક્સ છે ને પેટીએમ છે, એક ડાબા હાથમાં અને બીજા જમણા હાથમાં છે. હવે ડાબા બાજુના બોક્સમાં એક લખોટી મૂકો અને હવે તે બોક્સને ડાબી બાજુ બોક્સને જમણા હાથમાં રહેલા બોક્સમાં ખાલી કરો. હવે ડાબા હાથમાંથી રહેલા બોક્સમાં 3 લખોટી મૂકો અને તેને જમણા હાથમાં રહેલી બોક્સમાં ખાલી કરો, બદલી કરો. આથી જમણા હાથમાં રહેલી બોક્સમાં કેટલી સંખ્યા છે એ દર્શાવવામાં કેટલી હશે. જમણા હાથમાં રહેલી બોક્સમાં હવે કુલ 1 પ્લસ 3 એટલે 5 ખોટી હશે. જો આપણે આ પ્રક્રિયાને 5, 7 નાનું લખોટીઓ સાથે ચાલુ રાખીશું તો જમણા હાથમાં રહેલી બોક્સમાં 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 99 લખોટીઓ હશે.
અહીંયાને નોંધ કરો કે આપણે ધારેલું કે જમણા હાથનું બોક્સ શરૂઆતમાં ખાલી છે. આ ક્રિયા અનુરૂપ આપણે બે ચલ નંબર અને સમ લઈને નંબર ચલની શરૂઆતની કિંમત 1 અને કિંમતની કિંમત 0 ખાલી બોક્સ રાખીએ છીએ. હવે લૂપના દરેક એટલે કે જોડાણ સિરીઝ વાઇઝ દરેક સિરીઝ સમય નંબર 4 ની કિંમત 2 થી વધારવામાં આવે છે અને તેની કિંમત સમમાં ઉમેરવામાં આવે છે. સમ અને ટોટલ આવે છે. આ તે નંબરમાં ચલની કિંમત બદલતી રહેશે અને તે 1, 3, 5 અને છેલ્લો 99 બનશે. આથી લૂપની સિરીઝ વાઇઝ અંત આવે ત્યાં સુધી વિધાન સમ અને ટોટલ સમ પ્લસ સમ નંબરથી નંબરની કિંમત જોઈએ છે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ઇનપુટ આપીએ છીએ, પછી ફરીથી આપણે ઇનપુટ આપીએ છીએ સમ અને નંબર 1 સબ 0 સમ સમનો નંબરને આપણે પ્લસ કરીએ ટોટલ કરીએ છીએ. પછી નંબર નંબરને બે કિંમત મૂકીએ છીએ તો ઇઝ નંબર લેસ ધેન 100 તો એનો આન્સર પ્રિન્ટ આઉટ આવે છે, પ્રિન્ટ સમ આવે છે, સમ આવે છે. અહીંયા એડિશન આ જોડાણ કરે છે. અહીંયાથી આપણે શું કર્યું છે, બ્રેક કરી નાખ્યું હતું. અહીંયા જઈને આઉટપુટનું શું કર્યું છે, આઉટપુટ આપ્યું છે. આ પ્રોસેસ કરે છે, આ પ્રોસેસ કહેવાય છે. આપણને પ્રોસેસ કરવામાં આવે છે, પ્રોસેસ કરવામાં આવે છે. ઠીક છે. પછી આપણે અહીંયા કનેક્ટ કરે છે, ડાયમેન્શનને કનેક્ટર કનેક્ટ કર્યા પછી ડિસિઝન લઈને અહીંયા આઉટપુટ આપે છે. આ આઉટપુટ છે એક્ઝિટ છે. ઉદાહરણ 8. હવે આપણે બે ચલની કિંમત અદલા બદલી કરવાની બે જુદી જુદી રીતો જોઈએ છે. જવાબ બે ચલ a અને b લો. જો a બે પર આની કિંમત વડે બદલવામાં આવશે તો તમે શરૂઆતમાં રહેલી કિંમત આપણે ગુમાવશો. આથી આપણે એક વધારાનું ચલ c નો ઉપયોગ કરીશું. a ની કિંમત જાણવાની રહે તે માટે તેની કિંમત પહેલા આપણે c માં રાખીએ. તે પછી b ની કિંમત આપણે a માં લઈ જઈએ અને ત્યારબાદ a ની સાચવેલી કિંમત b માં લઈ જઈએ. આકૃતિ 9.16 આ ઉકેલને ફ્લોચાર્ટ આપેલા છે. આકૃતિ 9.17 આ જ ભાષનો ઉકેલ ફ્લોચાર્ટ આપેલા છે, પણ તેમાં વધારાનું ચલનો ઉપયોગ થતો નથી. ખરેખર કિંમત બદલવા માટે સરવાળો અને બાદબાકી ઉપયોગ કરેલો છે. ઠીક છે. આકૃતિ 9.16 અને આકૃતિ 9.17 અહીં આપણે શરૂઆત કરી છે, ઇનપુટ કરી છે, પછી ઇનપુટ કરી છે અને પ્રીને ઇનપુટ કરી છે અને અહીંયા પ્રક્રિયા કરી છે. કિંમત હશે ટુ વેલ્યુ નાખવાનું ઇનટુ a b. હવે પ્રોસેસ કરે છે. c ઇઝ ઇક્વલ a ઇઝ ઇક્વલ b ઇઝ ઇક્વલ c. આ રીતે પ્રોસેસ કરે છે, પ્રક્રિયા કરે છે. પછી પ્રિન્ટ આવે છે a b પ્રિન્ટ આવે છે. આઉટપુટ શું નીકળે છે, પ્રિન્ટ a b પ્રિન્ટ નીકળે છે. તો આ રીતે આકૃતિ 9.17 મળી ગયેલા છે. અહીંયા સ્ટાર્ટ કરે છે, ઇનપુટ આપે છે, ઇનપુટ લખે છે, પછી ઇનપુટ a b આપે છે, પછી a ઇઝ ઇક્વલ a b પ્લસ કરે છે, b ઇઝ ઇક્વલ a b ને માઇનસ કરે છે, a ઇક્વલ a b માઇનસ કરે છે. જવાબ શું હોય, a b અહીંયા આવે છે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. તો ફ્લોચાર્ટ ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે શું છે, જ્યારે આપણે કોઈ પણ પ્રકારના ટૂલ્સ વપરાઈએ છીએ ત્યારે તેના કેટલાક ફાયદાઓ અને ગેરફાયદા હોય છે. ફ્લોચાર્ટ તેમાં અપવાદ નથી. તેનો કેટલાક ફાયદાઓ અને ગેરફાયદા છે. ફ્લોચાર્ટના ફાયદા તે સમસ્યા ઉકેલ ચિત્રાત્મક રૂપે રજૂ કરતું હોવાથી સમજાવવા ખૂબ જ સરળ છે. તે કોમ્પ્યુટર સૂચનાઓ લખવામાં ખૂબ જ અનુરૂપ મદદ પૂરી પાડે છે. સમસ્યા અને ઉકેલના પગલાંની સમીક્ષા કરવામાં અને સુધારવામાં પ્રોગ્રામરને સહાયભૂત બને છે.
સમસ્યા અને ઉકેલ જુદી જુદી જટિલ વિષય ચર્ચા કરવામાં તે મદદરૂપ બને છે, જેને કારણે અંતે તેની સરખામણી ભૂલરહિત કરવાની સગવડ તે પૂરી પાડે છે. આ ફાયદાઓ છે. આ ગેરફાયદા શું છે? મોટી અને ગુંચવણભરી સમસ્યા ફ્લોચાર્ટ દૂર જોવાનું કામ ઘણો સમય માંગી લે છે અને તેને ટકાવવાનું કામ છે. કંટાળાનું કામ છે. ગુંચવણ વધારે સમસ્યા હોય તો ફ્લોચાર્ટ તકલાઈને બધું પૂરું કરો તો ગુંચવણનું કામ હોય છે. કારણ કે કંટાળાનું કામ છે. ફ્લોચાર્ટમાં અનેક સ્નાવ હોય છે અને આથી પ્રોગ્રામના તર્કમાં કોઈ પણ ફેરફાર કરતું અનેક સમયે નવો ફ્લોચાર્ટ દોરવો પડે છે. અને ફ્લોચાર્ટમાં અનેક ચિહ્નો હોય છે અને અનેક ચિહ્નો છે. કોઈ ડિસેમ્બલ ચિહ્ન છે, કોઈ એન્ડના છે, કોઈ આઉટપુટના છે, કોઈ કનેક્ટનું છે, અલગ અલગ ચિહ્નો અલગ અલગ સમયે અલગ અલગ ચિહ્ન દોરવું પડે છે. તો એ ફ્લોચાર્ટ નવો ફ્લોચાર્ટ બનાવવો પડે છે. તેને મુશ્કેલ પડતી હોય છે. તો કંટાળાજનક કામ છે. તો ફ્લોચાર્ટમાં ડેટા કેટલાક વિગતવાર જાણવાનું તેને કોઈ જોવાનું નથી. ફ્લોચાર્ટની અંદર ડેટાઓ કેટલી વાર તમે વિગતવાર જણાવો એને કોઈ જોવાનું નથી. એટલે તમે ઇનપુટ આપી શકો, તમે આઉટપુટ ઇનપુટ નાખી શકો છો, પ્રોસેસિંગ પ્રક્રિયા આપી શકો છો. એક સરખા તર્કવાળી સમસ્યાની ફ્લોચાર્ટની અંદરની માહિતી અલગ પાડે છે. અને તર્કવાળી એટલે કે ડિસિઝન વાળી તર્ક લાવો, લોજિકલ લાવો, તમારા ડિસિઝન શું છે એની અલગ માહિતી અલગ પાડે છે. આને ગેરફાયદાઓ છે. અને એલ્ગોરિધમ શું છે? કલન વિધિ શું કહેવામાં આવે છે? તમારા મિત્રો તમારા ઘરે આવી રહ્યો છે અને આજે તમારી શાળામાં આવવાની ઈચ્છા રાખે છે. તે તમને ફોન કરે છે અને તમારી નિશાળ સુધી પહોંચવાની દિશા પૂછે છે. સ્કૂલ કઈ રીતે પહોંચી શકે તેની સૂચના આપવા માટે તમારા મગજમાં પહેલાં કોઈ નિયત માર્ગ હોય જરૂરી છે. ધારો કે આકૃતિ 9.8માં દર્શાવેલા પ્રમાણે નિયત માર્ગનો નકશો તેને નક્કી કરવા માટે ઉપયોગ હોય છે. ઉદાહરણ તરીકે તમારા મિત્રો તમારા ઘરે આવ્યું છે, તમને પૂછે છે તમે ક્યાં છો? તમે પૂછો નિશાળા છો, તો એ તમારી નિશાળ તમારે આવવાનું ઈચ્છે છે, પણ તમે એક ઘરથી તમારી નિશાળ કેટલી માર્ગ રસ્તો કેવા છે એ તમારા જવાબમાં બહુ જરૂરી હોય છે. તો તમે એને સમજાવો કે આ રીતે તું પહેલે આ રસ્તો આવશે, આ રસ્તા 4 રસ્તો આવશે, આના પાછળ આ રસ્તો છે, પછી આમ જમણી બાજુ આ વસ્તુ છે, આનું માર્ગ છે કહેવાય છે, પછી એની સામે આ વસ્તુ છે, આ છે આ તમે એને બધું તમને ખબર હોવી જોઈએ. તો તમે એમને રસ્તો બતાવી શકો છો. તો એને નકશા તરીકે તમે મગજમાં આ વસ્તુ બહુ જરૂરી હોય છે. આ માર્ગ છે, આ રીતે છે. તો તમે આ રીતે તમે કામમાં તમે એમને સારી રીતે તમે રસ્તો બતાવી શકો. તો આ આકૃતિ 9.18 પણ બની શકે છે. તો આ જ નકશો સામે છે. એટલે મીટર તમે આટલા ચાલશો તો 800 મીટર આટલું આવશે, 300 મીટર આટલું સુધી આવશે, આટલા ચાલશો તો 500 મીટરમાં આ આવશે, આટલું ચાલશો 700 મીટરમાં આ આવશે, આટલા ચાલશો 600માં આ આવશે. તો તમારી સ્કૂલ તમારી આવી છે. ઠીક છે. તમે અહીંયા જે હોમથી નીકળો છો, આટલે તમે ડાબી બાજુ ચાલશો તો 300 મીટર તમે આ આવશે, 800 મીટર ચાલશો તો આ આવશે, તમે ડાબી બાજુ તો 500 મીટર આવશે, 500 મીટર તો સર્કલ આવશે, 700 મીટર ચાલશો તો એક ટર્ન આવશે, 600 મીટર ચાલશો પછી એક ટર્ન આવશે, 300 મીટર ચાલશો તમારી સ્કૂલ તમારા સામે આવી જશે. તો આ તમે સમજાવો, તમને ખબર પડે છે કે મારી સ્કૂલથી મારી ઘરથી સ્કૂલ કેટલી કિલોમીટર છે, એટલે આટલા કિલોમીટર કાંઈ વસ્તુ આવે છે તો તમે સારી રીતે સમજાવી શકો છો. અને જવાબમાં નીચે આપેલા છે. આખી નોકરી આપેલા નિયતના માર્ગના લક્ષણોનો ઉપયોગ કરીને તમે તમારા મિત્રોને નીચે જણાવેલા પ્રમાણે એક પછી એક પગલું માર્ગદર્શન આપી શકો છો. પગલાંનો મારા ઘરથી શરૂ કરેલી પહેલી જમણી બાજુ ફરો અને 300 મીટર સીધો ચાલો. હવે ડાબી બાજુ ફરો અને 800 મીટર સીધો જાઓ. હવે જમણી બાજુ ફરો અને 500 મીટર ચલો અને આથી 4 રસ્તા પર એક સર્કલ આવશે. આ સર્કલ પર વળાંક ના લો અને સીધા રસ્તા પર બીજા 700 મીટર ચલો અને જેના પર તમે ચડતા આવ્યા હતા. સાતું પગલું. હવે જમણી બાજુમાં ફરો અને 600 મીટર ચાલો. બાદ ફરી 4 રસ્તા આવશે. વચ્ચે આકારના ફુવારા ઉપર તમે બેસશો.
આ જંકશનની ડાબી બાજુ ફરો અને 300 મીટર ચલો. હવે તમે સીડીની જમણી બાજુ મારી નિશાળા જોઈ શકો છો. તો આ રીતે તમે સમજાવી શકો છો. ઉપરનું ઉદાહરણ પરથી આપણે કહી શકીએ છીએ કે પગલાંના શ્રેણીના અનુસરવાથી તમારી નિશાળા પૂછવાનો પ્રશ્ન ઉકેલી શકીએ છીએ. કોમ્પ્યુટર સાયન્સમાં લોગરિધમ કોઈ ચોક્કસ સમસ્યા ઉકેલ માટેની ક્રમશ અને કાર્યપ્રણાલીનો નિર્દેશ કરે છે. અલ્ગોરિધમ અંગ્રેજી પદ્ધતિ ભાષામાં લખવામાં આવે છે. એકવાર અલ્ગોરિધમ લખવામાં આવે પછી તેને ઉપરથી કોમ્પ્યુટર પ્રોગ્રામ લખવામાં આર્થિક સરળ બની જાય છે. ચલો હવે આ તોડક અલ્ગોરિધમ લખવાનું શીખીએ છીએ. ઉદાહરણ 1. 1 થી 100 ની અંદર 11 વડે વિભાજિત સંખ્યાઓનો સરવાળો શોધવાનું અલ્ગોરિધમ લખો. આપણે શરૂઆત કરી છે. નંબર અને સમ બે ચલ લો. પગલું 3. શરૂઆતમાં કિંમત આપો. નંબર a અને સમ 0. ચોથું પગલું ચલ 11 વડે ભાગી શકે તે જ કે તે તમારે તપાસો. આ તમે નંબર અને 11 વડે ભાગ્યું સહેજ શોધવું પડશે. આ સહેજના અન્ય ચલ r માં સંગ્રહ કરો. r નંબર ઇન્ટિજર નંબર. આ તમે સામે દર્શાવવામાં આવશે. પગલું 5. જો r ની કિંમત શૂન્ય ના હોય તો પગલું 7 પર જાઓ. પગલું 6. સમ પ્લસ નંબર. પગલું 7. નંબર પ્લસ 1. અને પગલું 8. જો નંબરની કિંમત 100 થી ઓછી હોય તો પગલું 4 પર જાઓ. પગલું 9. સમ પ્રિન્ટ કરો. અને પગલું 10. અંત આવી જશે. સમજૂતી. શેષ શોધવા માટે આપણે નંબરમાં સંગ્રહ કરેલી સંખ્યાને 11 વાર ભાગીએ છીએ અને પછી તેનો પૂર્ણાંક ભાગ લઈએ છીએ. ઉદાહરણ તરીકે નંબરની કિંમત 39 હોય તો તેને 11 વાર ભાગવાથી આપણે 3.5455 મેળવી છે. જો જવાબનો પૂર્ણાંક ભાગ લઈએ તો ફક્ત 3 છે. દશાંશ ચિહ્ન પછીનો ભાગ કાઢી નાખવામાં આવે છે. જો પૂર્ણાંક ભાગનો 11 સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણે 3 મેળવીશું. જો આ 33 ને મૂળ સંખ્યા 39માંથી બાદ કરવામાં આવે તો આપણે કિંમતની 6 મેળવીશું. આ કિંમત 6 છે. અહીંયાથી નોંધ કરશો કે ઇન્ટિજર નામની પ્રક્રિયા કે જે સંખ્યાનો પૂર્ણ ભાગ આપે છે તેની આપણે ગણના કરેલી છે. પગલા 1 થી 4 જાતિ સમૃદ્ધિ આપે તેઓ છે. અને પગલું 5 ઉપર જણાવેલ ટેકનિકલ વપરાશ વાપરીને શેષની કિંમત તપાસે છે. જો શેષ શૂન્ય ના હોય તો નંબરની કિંમત 11 વડે વિભાજિત નથી અને આપણે તે પછી સંખ્યા લઈશું. જો નંબરની કિંમત 11 વડે વિભાજિત હોય તો આપણે પગલાં લઈએ છીએ. ઉપર જોઈશું આપણે નંબરની કિંમત આપણે સમમાં ઉમેરીશું અને પછી પગલા 7નો અમલ કરીશું. પગલા 8માં આપણે નંબર કિંમત 100 છે તે ઓછી તેની તપાસ કરીશું. આ તપાસ લૂપની બહાર સિરીઝ વાઇઝ કરીશું. બહાર નીકાળવા માટે વપરાય છે. આપણે આ રીતે જ્યાં સુધી નંબરની કિંમત 100 કરતાં ઓછી હશે ત્યાં સુધી ઉપરની ક્રિયા ચાલુ રાખીશું. અંતમાં આપણે સમની કિંમત આપીશું. ઉદાહરણ તરીકે આપેલી મુદ્દત રકમ, સમયગાળો અને વ્યાજ દર પરથી વાર્ષિક વ્યાજ ગણવામાં આવે છે ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવા માટે અલ્ગોરિધમ લખવામાં આવે છે. અલ્ગોરિધમ. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી માટે નીચેનું સૂત્ર આપીએ છીએ. CI P કૌંસમાં 1 + R ડિવાઇડેશન 100 n - p. અહીંયા p મુદ્દત - p જે મુદ્દત રકમ છે અને r વ્યાજ છે અને અહીં છે વાર્ષિક સંગ્રહ નેટ અમાઉન્ટ PRN. હવે આરંભ કરો. 4 અને PNR અને C નો લો. PNR ની કિંમત આપો. સૂત્રો CIP અને એન્ટર કરો તો -p વાપરીને ચક્રવૃદ્ધિ વ્યાજ કરવામાં આવે છે. C અમે સંગ્રહ કરેલી કિંમત પાછો
કિંમત આપે છે તો પગાર ઉદાહરણ છે જોઈએ કોઈ જ કર્મચારીના કામના કલાકો આધારે અઠવાડિયે પગાર શોધો. આ પ્રશ્નના જવાબ માટે આપણે કર્મચારી 1 કલાકનો કેટલો પગાર ચૂકે છે તે જણાવવું પડે છે. તો અહીંયા દર્શાવવામાં આવી ગયું. અઠવાડિયાનો પગાર ચૂકવવા માટે આપણે 2 કિંમત ઇનપુટ કરી છે અને નિવેશ કરી દેવું પડે છે. કારણ કે કેટલાક કામ કર્યું છે અને તેને કેટલાક કલાકનો પગાર છે. પગલું આગળ ચાલુ કરો. કર્મચારી નંબર ઓફ યર્સ અને કલાક વર્ક કેટલા કાર્ય કર્યું છે. વર્કિંગ અવર પે કેટલા પે કરી પર હોવર અને 1 કલાક કેટલા મળે છે અને વીકલી પેને વીકમાં કેટલા મળે છે ત્યાં શું કરો. નંબર ઓફ ધ હોવર કેટલા કલાક થાય છે. વર્ક નંબર ઓફ હોવર્સ અને વર્ક અને કામના કેટલા કલાક થાય છે અને પે પર અને 1 કલાક કેટલા પે કરે કિંમત એ શોધો. નીચેના સૂત્રો આપણે અઠવાડિયા પગારની ગણતરી કરો અને નીચેના સૂત્રો આપણે કરો. તો અહીંયા વર્કિંગ પે અને વીકમાં હપ્તામાં કેટલા મળે ઇઝ ઇક્વલ નંબર ઓફ ધ અવર અને કે 1 દિવસ કલાકમાં વર્કિંગ ડે અને વીકમાં અને ઇઝ ઇક્વલ વર્કિંગ ડે અને દિવસના કેટલા કલાક કામ કરે છે. મલ્ટીપલ પર વન અને કે ગુણાકાર કરવાનો અને 1 કલાકમાં કેટલા મળે છે અને ગુણાકાર કરવાનો. તો ચલનો વીકલી પે અને સંકલિત કિંમત પાછો આપશે આમ કહેવામાં આવે છે. અહીંયા પાઠ પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે સમજી લીધા હશે તો એક વાર તમે બધું વાંચીને તમારે પોતાનું શબ્દ તમારે લખવાનું રહેશે. અહીંયા તમારે આ કરવાનું છે. અહીં નીચે તમારે આપેલા છે તમારે પ્રશ્ન કરવાનું છે. આપેલા વિકલ્પમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. આપેલું પછાત તો બોલોચાર શરૂઆત દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. કે શરૂઆત તો પહેલી શરૂઆત સંજ્ઞા શું છે તો એ જવાબ આવશે. તો આ રીતે તમારે બધું વાંચીને તમે આ બધાના પ્રશ્ન ચોપડામાં પુસ્તક વાંચીને આ ચેપ્ટર વાંચીને ચોપડામાં આ બધા પ્રશ્નો લખવાનું રહેશે તમારે. ઠીક છે. જ્યારે તમારે નિશાળ ખોલવામાં આવશે બધું ચોપડા ચેક કરવામાં તમારે આવશે. પ્રેક્ટિકલ તમારે આપેલા મીટરને સેન્ટીમીટરમાં ફેરવો એ તમારે પોલો ચાર્ટ દ્વારા તમે કરવાનું રહેશે. તો આ પેલું છે પ્રેક્ટિકલ તમારે કરવાનું રહેશે. લખતા પાઠ પૂરો થાય છે જ્યાં સુધી શાળા ખોલવામાં ના આવે ત્યાં સુધી તમારે ચેક કરવામાં આવશે અને આટલા સુધી રાખીએ છીએ અને આગળ લેક્ચરમાં શીખીએ છીએ બીજું ચેપ્ટર